નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો કોડીનાર તાલુકાના સમસ્ત આહિર સમાજ દ્વારા 10મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આહિર સમાજ દ્વારા વડનગર ખાતે આવેલ આહિર સમાજની વાડી ખાતે 10મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા અને લગ્નથી બે પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચા કરી પોતાના રૂવાબ દેખાડવાના પ્રયાસો લાખો કરોડો રૂપિયાના આંધણ કરતા હોય છે, તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે. સમગ્ર સમાજે એકત્ર થઈ માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે. આવા જ એક કોડીનાર આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં 27 નવદંપતીઓ પ્રભુતાના પગલા પાડ્યા હતા અને સમૂહ લગ્નમાં કોડીનાર, તાલાળા, ઉના તેમજ વેરાવળ તાલુકાના તમામ આહિર સમાજના આગેવાનો, કર્મચારીઓ તથા આહિર અગ્રણીઓ તેમજ કોડીનાર તાલુકાના તમામ આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા. સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ હતી કે કોઈ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઈથી લગ્ન સમારોહ યોજાયો હતો. કોઈ પણ ભેદભાવ વિના સમગ્ર પરિવારની જેમ પોતાના આંગણે આવેલા આ પ્રસંગને ઉજવ્યો હતો. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાળુ આહિર દેવ. કોડીનાર આહિર યુવક મંડળ દ્વારા 10મા સમૂહ લગ્ન આયોજન એમાં સમસ્ત આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને અમારો ઉમંગ અને ઉત્સાહ વધારી અને અમારું કાર્યમાં દીપે બધાએ પ્રયાસ કર્યો. નવયુવાન ટીમે જોરદાર આ વખતે કામ કરી અને દરેક વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર લગ્ન કરેલ છે. અને અમારા સમાજના આમ તો સૂત્રાપાડા, ઉના, કોડીનાર ત્રણેય તાલુકાના 27 દંપતી લગ્નમાં જોડાય અને અમારા કાર્યને શોભા વધારી હતી. બધાને મારા જય દ્વારકાધીશ. અને મારું નામ છે રામ ભગીરથ ઉકાભાઈ, રામ શેટાયા. અને અમે અહીંયા વડનગર સમૂહ લગ્નમાં જોડાયા છે. તો અમે અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં અમે શું કહેવાય કે અમારી જે આપણી જે પરંપરા છે, જે આહિર સમાજની પરંપરા છે, એને અમે આગળ વધારીએ એવું મતલબ અમે ચાહતા હતા, ઈચ્છતા હતા બંને. તો હવે આગલા સમૂહ લગ્નમાં એવું મતલબ હું એવું ઈચ્છું છું કે આગલા સમૂહ લગ્નમાં બધા જ માંડવા જો ટ્રેડિશનલ ડ્રેસમાં હશે તો એકદમ શું કહેવાય કે યુનિક લાગશે. અને બધીને મારા જય દ્વારકાધીશ. બરોબર.